આવતીકાલે ગુજરાતમાં ફરી મોક ડ્રીલ. સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી મોક ડ્રીલ લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરાશે. પહેલગામ એટેક પહેલા જ પાકિસ્તાનનો ડ્રોન હુમલાનું ટાર્ગેટ લિસ્ટ રેડી. પાકિસ્તાની જાસૂસ અદિતિને સહદેવસિંહ પાસેથી મળી કચ્છની માહિતી. હજી કેટલા સહદેવો તેના કોન્ટેક્ટમાં? ગરીબ વિદ્યાર્થીઓ ફરી ભણ્યા વગરના રહેશે. સુરતમાં ડિમોલિશન સમયે ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપતી એનજીઓએ ખરીદેલી ₹1 લાખની સ્ટેશનરી ગાયબ. અધિકારીઓની એકબીજાને ખો. ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો. વડોદરામાં દુકાનમાંથી ₹60,000 અને સીસીટીવી કેમેરાની ચોરી કરનાર 2 શખ્સની કપુરાઈ પોલીસે ધરપકડ કરી. ગાંધીનગરમાં તસ્કરો બેફામ. શહેરના સેક્ટર 17 થી 22 રોડ પરના કોમ્પ્લેક્સ સ્થિત મેડિકલ સ્ટોર્સના તાળા તૂટ્યા. રોકડ રકમ ચોરી કરીને ફરાર. રાજકોટમાં એક જ દિવસમાં 6 નવા કોરોનાના કેસ. 67 વર્ષીય પુરુષ અને 6 મહિનાનું બાળક સંક્રમિત. કુલ દર્દીઓની સંખ્યા 11 પર પહોંચી. આરોગ્ય વિભાગ સતર્ક.